પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 5. મણમાસ ગોલોક જાય છે. દુઃખનું વારંવાર સ્મરણ કરવાથી મનુષ્ય વધારે દુઃખી થાય છે. મૂર્છાવશ પડેલા મણમાસને ભગવાન વિષ્ણુના ગરુડે પોતાની પાંખોથી ઠંડો પવન નાખ્યો. મણમાસે સાવધ થઈ ફરીથી ભગવાનને કહ્યું, હે ભગવાન, આવી રીતે જીવવા કરતાં મને મૃત્યુ વધારે પસંદ છે. આપ જ મારું રક્ષણ કરી શકો છો. મણમાસને આ રીતે ધ્રુજતો અને રુદન કરતો જોઈને ભગવાને કહ્યું, હે વત્સ, તું ઊભો થા, તારું કલ્યાણ થશે. મારે તારા દુઃખનું નિવારણ કરવું જ પડશે. તું મારી સાથે ગોલોકમાં શ્રી કૃષ્ણ પાસે ચાલ. આમ કહીને ભગવાન મણમાસને સાથે લઈને ગોલોકમાં રવાના થયા. આખે રસ્તે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા હતા. તે કહેતા હતા, ભક્તવત્સલ, શ્રી કૃષ્ણ ભગવાન 2 હાથવાળા છે. તે શ્યામળા અને તેજોમય શરીર પર પીળા પીતાંબર ધારણ કરે છે. તેમણે મોરલીના મધુર અવાજથી ભક્તોના મન પ્રસન્ન થાય છે. તે કિંમતી ઘરેણાં પહેરે છે. કેસર, ચંદન, કસ્તુરી ઇત્યાદિનો લેપ કરે છે અને હીરા મોતી જડેલા સોનાના સિંહાસન પર બેસે છે. યોગીજનો તેમને પૂર્ણ કામ કહે છે, કારણ કે તેમને કોઈ જાતની ઈચ્છાઓ જ નથી. પોતાના ભક્તોની ઈચ્છાઓને પાર પાડવા માટે જ ભગવાન આ સ્વરૂપે ગોલોકમાં વસે છે. આવા શ્રી કૃષ્ણને કૃપાથી તારા બધા દુઃખો જરૂર નાશ પામશે. આ રીતે વર્ણન કરતા તે ગોલોકમાં આવી પહોંચ્યા. ત્યાંના રસ્તાઓ રત્નોથી જડેલા હોય ખૂબ જ શોભાયમાન દેખાતા હતા. ત્યાં શૌનક મુનિએ પૂછ્યું, હે પ્રભુ, ગોલોકમાં ગયા પછી મણમાસનું શું થયું? સૂત મુનિએ કહ્યું, હવે હું તમને એ જ કથા કહી સંભળાવું છું, તે એક ચિત્તે સાંભળો. પુરુષોત્તમ ભગવાન કી જય. અધ્યાય 5 સમાપ્ત.